તો મિત્રો હવે આપને સંભાવના ચેપ્ટરમાં સ્વાધ્યાય 15.1 ની અંદર 18મો જે દાખલો છે તેના તરફ આગળ વધીએ. શું કીધું કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. તકતીઓ એટલે ધારો કે એક સિમ્પલ તમને વાત કરું કે એક આવી રીતના ધારો કે ખોખું છે, 1 થી 9 લખેલા આપણે ગોળ આપણે પૂઠાના જે કાપીએ ને બરોબર, એને ગોળ આકાર આપી દીધો છે, એવા લખેલા છે. રેડી? જો ખોખામાંથી એક ગોળ તકતી, રેડી, તકતી એટલે એને ગ્લાસની પણ હોઈ શકે, બરોબર છે, અથવા કોઈ પણ એક સપાટી, ગોળ સપાટી ધરાવતો હોય, બરોબર વસ્તુ, કે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર, યાદચ્છિકનો મિનિંગ ખબર છે, આપણે ક્લિયર કરી દીધેલો હતો મિત્રો, કે આપણે મન થાય બરોબર છે એ સિલેક્ટ કરી શકીએ છીએ, એવો નહીં કે આ જેમ, બરોબર. હવે એ શું કીધું કે 2 અંકની સંખ્યા હોય. યસ, હવે અહીંથી ક્વેશ્ચન બહુ રસપ્રદ ચાલુ થાય છે. રેડી? ને આવા જ ક્વેશ્ચન પૂછી શકે, કારણ કે હવે આપણે ચેપ્ટરના એન્ડ તરફ જાય છે, આ સંભાવના ચેપ્ટરના, એટલે થોડા ક્વેશ્ચન આમ ટ્રિકી હોવાની શક્યતા પૂરેપૂરી છે. બહુ વ્યવસ્થિત વિચારવું પણ પડે. રેડી? એટલે 2 અંકની સંખ્યા, તો પેલા ઈ ક્લિયર કરી દઉં કે 2 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા થશે 10. રેડી? ક્લિયર? બધાને ખ્યાલ જ છે. 2 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા થાય 10, અને સૌથી વધુમાં વધુ થશે તો કે 99. રેડી? 2 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા થશે 10 અને મોટામાં મોટી થાય 99. હવે આપની પાસે કુલ શક્ય પરિણામની સંખ્યા એટલે તો કે કુલ કેટલી તકતીઓ છે 90, તો શક્ય પરિણામો કેટલા થશે તો કે 90. આ ક્લિયર છે. રેડી? હવે 2 અંકની કુલ સંખ્યા કેટલી ઈ ના ખ્યાલ હોય તો પેલા 1 થી 100 માં કુલ કેટલી સંખ્યા હોય? 100. રેડી? હવે એમાંથી હું એક અંકની સંખ્યા બાદ કરી નાખું એટલે શું આવશે? ફર્સ્ટ પેલા 1 થી સ્ટાર્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 અને 9, એટલે 9 ઈ બાદ કરવાની થશે. રેડી? અને એક 100 ની થશે. સાંભળજો, 100 એક સંખ્યા એ 3 અંકની છે એટલે એક ઈ બાદ કરવાની થાય. તો એના માટે મારે કુલ વિચારો જી, કુલ થશે કેટલી? 9 ને 10 એટલે કુલ 2 અંકની આપના માટે 90 સંખ્યા મળે. હવે હકીકતમાં આવી થાય છે તો ચેક કરીએ. ફર્સ્ટ આ બધું ક્લિયર જ છે. 11 થી 20, પછી 21 થી 30, પછી 31 થી 40, 41 થી 50, પછી 51 થી 60. આ જ રીતના કરીને છેલ્લે આવશે, સાંભળજો, 91 થી 99, એટલે આ 9 સંખ્યા. આ 1 2 3 4 5, પછી 61 થી 70 એ આવશે 6, પછી 71 થી 80 નંબર 7, પછી એના પછી આવશે 8, એટલે કુલ થશે અને 10 એક, એટલે કુલ 90 સંખ્યા મળે. રેડી? તો એનો મતલબ કે 2 અંકની સંખ્યા કુલ હોય કેટલી? 1 થી 90, જે આપની પાસે 90 તકતીઓ છે. રેડી? કુલ 1 થી 90 સુધી લખ્યા છે ને. હવે એમાંથી આપને 2 અંકની જોવાની છે, પરંતુ ખાસ મોટા ભાગના વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરે છે એ તમને કહું છું. મેં અત્યારે બધી વસ્તુ તમને બતાવી દીધી છે, હું એ તમને બતાવવા માંગુ છું કે ભૂલ ક્યાં થાય છે. દાખલો જો વ્યવસ્થિત ગણી નાખું તો એ તો બધાને ખ્યાલ છે કઈ રીતના, પરંતુ મિત્રો અહીંયા એ જોવો તો કે આ 91 થી 99 આ સંખ્યા કોઈ દિવસ મળી શકે? આમાં ન મળી શકે. કેમ? તો કે આપની પાસે વધુમાં વધુ 90 સુધીના જ અંક લખેલા છે. તો એનો મતલબ કે તમે આ 91 થી 99, એનો મતલબ કે આ 9 તકતીઓ તેમાં હોય જ નહીં. રેડી? તો એનો મતલબ કે કુલ 2 અંકની સંખ્યા, હાલો હું ના નથી પાડતો કે 90 જ થાય. રેડી? પરંતુ ફરીથી એમાંથી પાછા મારે 91 92 93 94 95 96 97 98 99 એ 9 સંખ્યા ફરીથી બાદ કરવાની થશે. એટલે કુલ હવે સંખ્યા મારી પાસે થશે, વિચાર કરો, વધુમાં વધુ આપણે ક્યાં સુધી જવાનું છે તો કે 90 સુધી. એટલે 7 અહીંયા, પછી 81 થી 90 એટલે આ 8, એટલે એનો મતલબ કે થશે કુલ કેટલી? હવે જોજો, 80 આ અને 1 10, એટલે કુલ 81 આપને શક્ય પરિણામ મળે. ખ્યાલ આવ્યો? આ બધી વસ્તુ પહેલા ક્લિયર કરવી પડે, પછી આપણે આગળ વધી શકશું. તો હવે સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ. અહીં ખોખામાં કુલ 1 થી 90 સુધીના અંક લખેલી 90 તકતીઓ છે. તેથી
શક્ય પરિણામોની સંખ્યા બરાબર 90. હવે શું કીધું? 2 અંકની સંખ્યા નીકળે તેવી ઘટના માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા બરાબર 81, જે આપણે હમણાં ગણતરી કરી. તેથી P ઓફ E બરાબર ઘટના E માટે શક્ય પરિણામોની સંખ્યા કેટલા છે? 81, એટલે 81. કુલ પરિણામોની સંખ્યા તો કે 90. રેડી? તેથી P ઓફ E બરાબર કેટલા થશે? રેડી? 9/10. રેડી? 9/10. 1 થી 9 જ સંખ્યા નહીં આવડે, એટલે આ પેલો ક્લિયર. હવે યસ, પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો પેલા તો ઈ ખ્યાલ હોવો જોઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યા, અગાઉ આપણે કન્સેપ્ટ આગળ જોઈ ગયા છે. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ પૂર્ણાંક નીકળી શકતું હોય. તો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ 1. હા, તો 1 નું વર્ગમૂળ નીકળે. શું? 1. હવે જો 2 આવશે નહીં, 2 નું વર્ગમૂળ થાય 1.4142. તો એ પૂર્ણ સંખ્યા કહેવાય? ના કહેવાય. એ અસમય સંખ્યા છે. 2 નહીં આવે, 3 પણ નહીં આવે, 4 યસ, 4 નું વર્ગમૂળ થાય 2. તો આ રીતના મિત્રો જો, તો હવે પછી આવશે 9 એટલે 3 9 નું વર્ગમૂળ 3, પછી 16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5, 36 નું વર્ગમૂળ 6, 49 નું વર્ગમૂળ 7, પછી આવશે 64 નું વર્ગમૂળ 8, અને છેલ્લે આવશે 81 કે જેનું વર્ગમૂળ આવશે 9. હવે જોજો, 100 ચાલશે? નહીં ચાલે. તો 100 હું ના નથી પાડતો, હાલો 100 હોય, પણ 100 જે નંબર છે એ તકતીમાં નથી. તો એનો મતલબ કે હવે 9 પાસે અટકી ગયા. 10 ના આવે તો 11 પણ ના આવે, કેમ કે 121 નામની તો તકતી જ નથી ને. એટલા માટે આપણે નંબર 1 2 3 4 5 6 7 8 અને 9 તો શક્ય એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા મળે, આ માટે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કુલ 9, નહીં કે 81. બરોબર છે? જો ભૂલ ક્યાં થાય છે બધા કરે છે, એ વ્યવસ્થિત આમાં સમજવું પડે. નકર છે ને આમાં માર્ક્સ આપને બહુ લાઇકલી લઈ લે, હળવાશથી લઈ લે આ ચેપ્ટરને, તો આમાંથી માર્ક્સ કટ પણ થઈ શકે છે. તો હવે સેકન્ડ નંબરનો કે કુલ પરિણામની તો સંખ્યા 90 જ હતું. હવે પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેવી ઘટનાને આપણે F કહીએ. તેથી P ઓફ F બરોબર છે? P ઓફ F કુલ કેટલા પરિણામ એવા? 1 2 3 4 5 6 7 8 9 9 એના છેદમાં કુલ છે કેટલા? 90. તેથી P ઓફ F બરાબર 1/10. રેડી? 1/10. ક્લિયર? તો આ બીજો પણ આપનો આન્સર ક્લિયર થઈ ગયો. હવે યસ, 5 વડે વિભાજ્ય હોય તેવી સંભાવના કેટલી? તો કે એક સિમ્પલ હું તમને કહું, આના માટેની એક શોર્ટકટ આપું છું. 5 વડે વિભાજ્ય હોય એટલે કાંઈ કરવાનું નહીં, 5 નો પાળો ચાલુ કરી દેવાનો. બરોબર? 5 નો આપણે ઇંગ્લિશમાં કહી તો ટેબલ ચાલુ કરી દેવાનું. ચાલો સ્ટાર્ટ કરીએ. 5, પછી 5 2 10 15, પછી 20 25 અપ ટુ ક્યાં સુધી આવશે? યસ, છેલ્લે 90 આવશે. કેમ? તો કે 18 5 ને 90 થાય. હવે એ વિચારો, આ 90 હું અંદર લઈ શકું? તો કે હા, લઈ શકો. કેમ? તો કે 90 નામની તકતી અંદર ઓલરેડી પડેલી હોય છે, તો 90 પણ નીકળવાની સંભાવના તો ખરા ને મિત્રો. રેડી? એટલે ક્લિયર થશે કે 5 10. હવે તમે વિચારો, આ 90 છે તો કુલ હવે 5 થી વિભાજ્ય હોય સંખ્યા કેટલી થઈ? તો કે યસ, અહીંથી સ્ટાર્ટ કરો. 5 1 5 5 2 10. તો રેડી? તો છેલ્લે 18 5 ને 90 થાય, તેનો મતલબ કે 18 તકતી હોય છે. રેડી? તો એનો મતલબ કે હવે આપણે નેક્સ્ટ જે છેલ્લો ક્વેશ્ચન છે આમાં આપણે 18માં ની અંદર એનો આન્સર આપીએ કે 5 વડે વિભાજ્ય હોય તેવી તકતી મળે
તેવી તકતી મળે તે ઘટનાને આપણે EF પછી આવશે G કહીએ. તેથી P ઓફ G બરાબર કુલ કેટલી આવશે? યસ 18 ના છેદમાં 90. એટલે ફાઇનલી 9 2 18 અને 2 ના છેદમાં 10. હજી પણ થશે હો. યસ 1 ના છેદમાં 5. એટલે આને 0.20 લખી શકીએ. તેથી મિત્રો આપણે જો 3 પ્રશ્નોના આપણે આન્સર આપી દીધા. પહેલાનો આન્સર 9 ના છેદમાં 10, બીજાનો આન્સર 1 ના છેદમાં 10 અને છેલ્લાનો આન્સર 1 ના છેદમાં 5. તો મિત્રો હવે આ જ રીતના આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ.